નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે આજથી 11 પ્રયોગોનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રોની ચર્ચા કરી। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રયોગ એટલે કે પ્રયોગ નંબર 12ની આપણે ચર્ચા કરવાના છે। તો પહેલો જ છે આપણી પાસે હેતુ, વનસ્પતિમાં થતી બાષ્પસર્જનની ક્રિયાનું નિર્દેશન કરવું। ભાઈ વનસ્પતિની અંદર જે બાષ્પસર્જનની ક્રિયા થાય છે એનું આપણે નિર્દેશન કરવાનું છે। તો પ્રયોગ કરવા માટે આપણને સાધનોની કઈ જરૂર પડે છે એની વાત કરીએ તો કુંડામાં ઉગાડેલા નાના અને વધુ પર્ણવાળા છોડની જરૂર પડશે, પ્લાસ્ટિકની કોથળી અને દોરીની આપણે જરૂર પડવાની છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આકૃતિ। તો આકૃતિમાં જે પ્રમાણે બતાવ્યું છે એ જ પ્રમાણે આપણે આકૃતિ બાજુમાં દોરવાની છે। અહીંયા આકૃતિ દોરો એ સેક્શનમાં। આકૃતિ દોર્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ કરવાની પદ્ધતિ લખવાની છે। ભાઈ પ્રયોગ કેવી રીતે કરવાની છે? સૌપ્રથમ આપણે પ્રયોગમાં અંદર કુંડામાં ઉગાડેલો નાના અને વધુ પર્ણવાળા છોડ લો। ત્યારબાદ કુંડાની માટીને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ છોડના પર્ણને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દઈ કોથળીના મુખને દોરી વડે પ્રકાંડ સાથે બાંધી દો। કુંડાને અડધો કલાક સૂર્યપ્રકાશમાં મૂકો। અડધા કલાક પછી પર્ણને બાંધેલી પ્લાસ્ટિકની કોથળીનું અવલોકન આપણે કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે પ્રયોગ કરવાની પદ્ધતિ। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રયોગની અંદર કર્યા પછી એનું અવલોકન। તો અવલોકનની અંદર આપણે ચર્ચા કરીએ પ્લાસ્ટિકની કોથળી અંદરની સપાટી પર પાણીના ટીપા જોવા મળે છે। એટલે કે પ્લાસ્ટિકની જે સપાટી છે અંદરની સપાટી પર પાણીના ટીપા બાંધેલા આપણને જોવા મળે છે। આથી અવલોકન કરતાં જણાય છે કે આપણે વનસ્પતિમાં બાષ્પસર્જનની ક્રિયા થાય છે। પ્રયોગ આધારિત આપણે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। આપણને ખબર છે કુલ 5 થી 4 પ્રશ્નો આપેલા હોય છે, દરેક પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલા પ્રશ્નો છે નીચેના દરેક પ્રશ્નો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। પહેલો જ પ્રશ્ન છે જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જલ નિયમન માટે ઉત્સર્જનની ક્રિયા અગત્યની છે। બીજો પ્રશ્ન છે રેઝિન અને ગુંદરના વનસ્પતિ કયા પ્રકારના પદાર્થો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉત્સર્ગ નામના પદાર્થો છે। ત્રીજો પ્રશ્ન છે મનુષ્યના હૃદયના કયા ભાગોમાં હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક। ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે પાયરુવેટ નામના નિપજ ઉત્પન્ન થાય છે, એટલે ઓપ્શન સી આવે છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો વ્યાખ્યાઓ આવે છે, જે બે વ્યાખ્યા આપણી પાસે આપેલા છે। વ્યાખ્યા છે બાષ્પસર્જન અને ઉત્સર્જનની વાત કરી છે। તો બાષ્પસર્જનની વાત કરીએ તો વનસ્પતિને હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પસર્જન કહે છે। ઉત્સર્જનની વાત કરીએ તો પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણી પાસે બે વ્યાખ્યાઓની ચર્ચા કરી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રયોગની ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।